દર્શક મિત્રો, એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી એકત્રિત કરવામાં આવેલ ઘન કચરામાંથી ચારકોલ સ્ટીમ ઉત્પાદન કરવા માટે બે કંપનીને 8 એકર જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સ્ટીમ હાઉસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એનબી જેકિંગ પ્રાઇવેટ લિમિટેડને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 8 એકર જમીન આપશે, જેથી આ કંપની ચારકોલ અને સ્ટીમનું ઉત્પાદન કરશે, જેનો ઉપયોગ કોલસો તેમજ સ્ટીમના ઇંધણ તરીકે કરવામાં આવશે, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક 4 કરોડથી પણ વધારે આવક ઊભી થશે। આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ શું કહ્યું, આવો સાંભળીએ। માંથી વરાળ અને કોલસો બનાવવા માટે બે કંપનીઓને જમીન આપવાની છે। કેટલાની ઇન્કમ કોર્પોરેશનને ઊભી થશે અને કેટલો કચરો જેનો યુઝ થઈ શકશે? દરેક મહાનગરની અંદર વેસ્ટ ટુ કોલ અને વેસ્ટ ટુ આપણે વાત કરીએ કે એનર્જી સ્ટીમ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પ્રાઇવેટ કંપનીઓને રોજનો 300 ટન કચરામાંથી તે લોકો ચારકોલ બનાવશે, તદ ઉપરાંત સ્ટીમ પણ બનાવશે। પરિણામે એ લોકોને 3 થી 4 એકર જગ્યા આપવામાં આવશે। પરિણામે જે સિટીની અંદર જે કચરો ઉત્પન્ન થતો હોય છે એ કચરામાંથી બાય પ્રોડક્ટ તરીકે ચારકોલ અને સ્ટીમ બનાવવામાં આવશે। આ ચારકોલનો પણ ઉપયોગ કરવામાં આવશે, સ્ટીમનો પણ જે બોઇલરમાં જે લોકો ઉપયોગ કરતા હોય ઇન્ડસ્ટ્રી તે લોકોને આપવામાં આવશે। પરિણામે મહાનગરને તેના ભાગરૂપે રોયલ્ટી રૂપે 17 થી 18 લાખ રૂપિયા પ્રાપ્ત થશે। તદ ઉપરાંત સિટીમાંથી આ ઘન કચરાનો નિકાલ પણ ધીમે ધીમે થશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક બાજુ તો વૃક્ષોનું છેદન કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ વૃક્ષો ઉગાડવાની વાતો કરવામાં આવી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં અમદાવાદ શહેરના 4 રસ્તા પર વૃક્ષો છે કે નહીં તેનો સર્વે હાથ ધરવામાં આવશે। જે 4 રસ્તા પર વૃક્ષો નહીં હોય ત્યાં વૃક્ષ ઉગાડવામાં આવશે, પરંતુ સવાલ એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક બાજુ તો ખાલી પ્લોટોની અંદર વૃક્ષો ઉગાડી રહ્યા છે, ત્યારે બીજી બાજુ વિકાસના નામે વૃક્ષોનું છેદન કરવા જઈ રહ્યા છે। આ બાબતને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા શું માહિતી અપાઈ, આવું જાણીએ। જે શહેરમાં આવેલા 4 રસ્તા પર જે વૃક્ષ આવેલા છે તેનું સર્વે કરવા માટેની સૂચના આપવામાં આવી છે। કારણ શું અને કયા પ્રકારે સર્વે કરવામાં આવશે, આની પાછળ શું રીઝન? મહાનગર અને સમગ્ર વાત કરવામાં આવે તો દિવસે દિવસે ગરમીનું પ્રમાણ જ્યારે વધતું જતું હોય છે ત્યારે 4 રસ્તાઓ પર ટ્રાફિક કંટ્રોલ પર જે વાહન ચાલકો ઉભા રહે છે તેને સીધો તડકો સહન કરવો પડે છે। પરિણામે મહાનગરની અંદર આવેલા જેટલા 4 રસ્તાઓ છે એનો સર્વે કરવામાં આવશે અને પરિણામે ત્યાં આગળ ઝાડ આવેલા છે કે નહીં, તો ત્યાં આગળ ઝાડ રાખવામાં આવે તો ત્યાં આગળ જે વાહન ચાલક નીચે ઉભા રહે તો એને છાંયડો મળે, ઠંડક મળે, તદ ઉપરાંત સીધો તાપ સહન કરવો પડે નહીં। એટલા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી છે કે જ્યાં જ્યાં 4 રસ્તા આવેલા છે ત્યાં આગળ જ્યાં ટ્રાફિક સિગ્નલ પર 10 થી 15 મીટર સુધી આપણે વાત કરવામાં આવે કે ઝાડ છે કે નહીં, અને જો ના હોય તો આવનાર સમયગાળા દરમિયાન ત્યાં આગળ પણ પ્લાન્ટેશન કરવામાં આવશે। પરિણામે વાહન ચાલકોને સીધો તડકો સહન કરવો પડે નહીં। નગરની અંદર મિશન મિલિયન 3 ટ્રિલિયન અભિયાન અંતર્ગત 30 લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા પણ ગાંધીનગર લોકસભાની અંદર દરેક સોસાયટીની અંદર ફોર્મ ભરાઈ ગયા છે। પરિણામે જે વૃક્ષો આપણે વાત કરીએ કે કોર્પોરેશન દ્વારા 15 લાખ વૃક્ષો જેટલું આયોજન થઈ ગયું છે। મહાનગર પાસે જે પડતર પ્લોટો છે ટીબી કમાતના આવેલા તે પ્લોટોની અંદર પીપીપી ધોરણે પ્રાઇવેટ નર્સરી તૈયાર કરવામાં આવે અને નર્સરીની અંદર નાના છોડો ઉછેર કરવામાં આવે અને આ છોડો પણ શહેરના સિટીઝનોને કામમાં આવે। પરિણામે મહાનગરનું ગ્રીન કવર વધે, પર્યાવરણની વાત કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ પણ ઘટે, ઓક્સિજનની માત્રા વધે। આમ આયોજનના ભાગ રૂપે ગ્લોબલ વોર્મિંગના આપણે વાત કરીએ કે જ્યારે વધતું હોય તો એના ભાગ રૂપે આપણે વાત કરીએ કે મહાનગરની અંદર વૃક્ષારોપણ તદ ઉપરાંત છોડો ગ્રીન કવર વધે તે માટે પ્રાઇવેટ જે નર્સરી છે તેની સાથે એક આયોજન કરવાનું પણ વિચારેલ છે। કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં ચર્ચા કરવામાં આવશે, કયા શેના અનુસંધાને ચર્ચા કરાશે અને શું આયોજન થઈ રહ્યું છે? નગરજનોની સેવા માટે મહાનગરની અંદર શારદાબેન હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને કોરોના કાળ દરમિયાન ખૂબ જ નામના જે પ્રાપ્ત કરેલી છે એસસીપી હોસ્પિટલ ખાતે નગરજનોની સારવાર કરવામાં આવી છે।
તદુપરાંત મહાનગરની અંદર 72 જેટલા અર્બન હેલ્થ સેન્ટરો આવેલા છે. ત્યાં આગળ પણ ટેસ્ટ કરવામાં આવે છે, દવાઓ આપવામાં આવે છે, પેશન્ટને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. કેટલીક વાર પેશન્ટને જ્યારે દાખલ કરવામાં આવે જરૂર પડે ત્યારે એ લોકો પ્રાઇવેટમાં ના જાય પરંતુ 108 મારફતે એસવીપી હોસ્પિટલમાં પહોંચે, તેમની સારવાર ઉત્તમ થાય તે માટેના પ્રયત્નો આવનાર સમયગાળા દરમિયાન 108 જોડે ટાઈપ કરીને કરવામાં આવશે. ન હોવાના કારણે જે બેડની જગ્યા છે ત્યાં કોઈ પણ પ્રકારે પંખા નથી અને પંખા વચ્ચેના ભાગે છે, જેના કારણે બાળકીને નીચે સુડાવવાની ફરજ પડી છે. આ બાબતે શું માનવું છે? શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ પણ થઈ રહ્યું છે. જે વોર્ડની અંદર પંખાની પણ સામાન્ય રીતે વ્યવસ્થા છે, કોઈક જગ્યાએ મોટે ભાગે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આપના માધ્યમથી આ જ્યારે ખબર પડી છે ત્યારે તેની તપાસ શારદાબેનના આરએમઓ તદુપરાંત ડોક્ટરને પણ એની સૂચના આપવામાં આવી છે કે રિયાલિટી શું છે તેની જાણકારી પ્રાપ્ત થશે. તરફથી કયા પ્રકારના પ્રયાસ થઈ રહ્યા છે અને ક્યાં સુધીમાં કેટલા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન છે તે મળી શકે? કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા ઈવી વાહનો વધે અને વાતાવરણમાં પોલ્યુશનનું પ્રમાણ ઘટે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ પણ રિન્યુએબલ ફોર્સ છે એના જેટલા પ્રયત્નો થાય વધે એ માટેના પ્રયત્નો આપણે વાત કરીએ કે પ્રયત્ન થઈ રહ્યા છે. પરિણામે ઈવી વાહનો વધતા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટશે, પરંતુ એના માટે જરૂરી જે પાર્કિંગ સ્ટેશનની જરૂર પડે, વાત કરીએ કે ચાર્જિંગની જરૂર પડે, એ અમદાવાદ મહાનગરની અંદર પહેલા 12 જેટલા ઈવી ચાર્જિંગ સ્ટેશન ચાલતા હતા. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં બીજા 27 સ્ટેશનો નક્કી કરવામાં આવ્યા છે. એ લોકોને જગ્યા નિશ્ચિત કરીને આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને એને આધારે એક ચાર્જિંગ સ્ટેશન પર 2 ગાડી અને 2 ટુ વ્હીલર ચાર્જ ઝડપથી થશે. પરિણામે જે વાહનો ઈવી ખરીદે છે અને જે આપણે વાત કરીએ કે વાતાવરણ માટે પણ ફાયદાકારક છે, પ્રદૂષણની માત્રા પણ ઘટાડે છે, તો એવા લોકો માટે કોર્પોરેશન દ્વારા જગ્યા આઈડેન્ટિફાઈ કરી ઈવી ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે, જેથી તેમના વાહનો સરળતાથી તે લોકો ચાર્જ કરી શકે. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।